મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને દાંત વગરની વ્યક્તિ પણ એકદમ સરળતાથી ખાઈ શકે એવા પેંડા જોઈને તમને નથી લાગતું ને કે ઘરે બનાવ્યા છે. આ મલાઈ પેંડા મેં ઘરે તૈયાર કર્યા છે. તમે પ્રસાદ માટે બજારમાંથી ભેળસેળવાળા પેંડા લાવવાના બદલે ઘરે જાતે જ આ પ્રમાણેના પેંડા તૈયાર કરી શકો છો એકદમ સરળતાથી. પહેલી જ વારમાં તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો આ રેસીપીથી તમારા પેંડા એકદમ પરફેક્ટ બનશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મલાઈ પેંડા ઘરે તૈયાર કરવા માટે અત્યારે મેં મોળો માવો ઉપયોગમાં લીધો છે. વજનમાં 500 ગ્રામ છે. અને માવાને તમારે ફ્રીઝમાંથી બહાર કાઢીને મૂકી દેવાનો 2 કલાક પહેલા, એટલે માવો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને એનું ટેક્સચર એકદમ સોફ્ટ અને નરમ થઈ જાય. હવે માવાને આપણે શેકવાનો છે. દૂધને શેકીને જ એનો માવો તૈયાર કરવામાં આવતો હોય છે, પણ માવાને આપણે થોડી વાર માટે શેકવાનો છે એટલે આપણી પેંડાની જે શેલ્ફ લાઈફ છે એ વધી જાય. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને કોઈ પણ જાડા તળાવાળું વાસણ લેવાનું અને બને તો આ રીતનું ફ્લેટ જે પેન હોય ને એ લેવાનું. ગેસ સાવ ધીરો રાખવાનો, નહીંતર શું થશે, નીચેથી એ ચોંટશે એટલે આપણા પેંડાની અંદર થોડી બળ્યું હોય એ વાસ પણ આવશે અને એનો જે કલર છે એ બદલાઈ જશે. તો બસ ખાસ ધ્યાન એ રાખવાનું છે. અને આપણે આ જે માવો છે એને બહુ વધારે વાર તમને શેકવાની જરૂર પણ નહીં પડે, ફક્ત 4 થી 5 મિનિટ માટે જ આપણે એને શેકવાનું છે. અને માવો તમે જો ફ્રીઝમાંથી બહાર કાઢવાનું ભૂલી ગયા હો તો તમારે એને છીણીથી છીણી લેવાનો, કારણ કે જો આખા ગાંગડા હોય ને તો શું થાય કે એને શેકવામાં વાર પણ લાગે અને જે પહેલો શેકાઈ જાય એ કદાચ થોડો નીચેથી ચોંટે પણ ખરો. તો સતત એને હલાવતા રહેવાનું છે. બસ આ ધ્યાન રાખવાનું છે. 4 થી 5 મિનિટ આપણે એને શેકવાનો, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું. લગભગ 2 મિનિટ જેવું થશે ને એટલે માવાનું જે ટેક્સચર છે આ રીતનું સ્મૂથ થશે અને આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ખાંડ ઉમેરી દેવાની છે. તો મેં અત્યારે વજનમાં જોઈએ તો 120 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે. તમારે જો વધારે મીઠાશ જોઈતી હોય તો તમે 150 થી 160 ગ્રામ જેટલી ખાંડ પણ એની અંદર ઉમેરી શકો છો. પણ મેં અત્યારે બહુ વધારે ગળ્યા નથી કર્યા, માપસરના જ ગળ્યા કર્યા છે. અને અત્યારે આપણે જે ખાંડ લઈએ ને, આપણી જે ખાંડ હોય એ લેવાની છે, દળેલી ખાંડ નથી લેવાની. જો તમે દળેલી ખાંડ નાખશો તો તમારું પ્રમાણ ખોટું થશે. એટલા માટે આપણી જે નોર્મલ ખાંડ આપણે વાપરીએ છીએ ને એ જ લેવાની છે. હવે ખાંડ એની અંદર એડ કરીશું ને એટલે ખાંડ ધીમે ધીમે ઓગળશે અને ખાંડ ઓગળશે એટલે આ જે મિશ્રણ છે થોડું નરમ પડશે, કારણ કે ખાંડનું જે પાણી હોય ને છૂટે. તો બસ મિશ્રણની કન્સિસ્ટન્સી તમને આ જેવી લાગશે. આપણે જેમ સોજીનો શીરો બનાવીને એનું જે કેવું ટેક્સચર તમને દેખાય એવી રીતનું લાગશે. પણ જેમ જેમ ખાંડનું પાણી છે ને બળતું જશે ને એમ પાછી આ કન્સિસ્ટન્સી ઘટ થવા લાગશે. તમે માવાને જો બહુ વધારે વાર શેકો ને તો એની અંદરથી ઘી છૂટું પડતું હોય છે, એટલે બહુ વધારે એને ઓવર શેકવાનું પણ નહીં. ખાંડનું પાણી બળે ને આ રીતનું ટેક્સચર આવે ને એટલે એની અંદર 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું ને થોડું કેસર એડ કરીશું. તો કેસરને મેં દૂધમાં પલાળીને રાખ્યું હતું, તો એને મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે હું એની અંદર આગળ થોડો ફૂડ કલર પણ એડ કરવાની છું. ટોટલી ઓપ્શનલ છે, તમારે જો ના એડ કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ મેં કેસર ફ્લેવર આપી છે તો યલો ફૂડ કલર એડ કરીશું. તમે આની અંદર જો કેસર ના નાખો ને તો ફક્ત ઇલાયચી પાવડર નાખીને પણ તમે આ રીતના પેંડા તૈયાર કરી શકો છો. તમારે પ્રસાદ માટે પેંડા તૈયાર કરવા હોય તો આ પ્રમાણે તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકશો અને ખૂબ જ ઇઝી છે. તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો આ રીતે બનાવશો ને તો એકદમ સરસ બનશે. તો અત્યારે મેં થોડો યલો ફૂડ કલર એડ કર્યો છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. એમાં તમે તમારી પસંદગીની કોઈ પણ ફ્લેવર આપી એના પેંડા તૈયાર કરી શકો છો. તો મિશ્રણને આપણે હજુ 2 થી 3 મિનિટ માટે શેકવાનું છે. સ્લો ફ્લેમ પર જ રાખવાનું છે. ને જેમ જેમ મિશ્રણમાંથી પાણી એનો ભાગ જે છે ઓછો થતો જશે એમ એની અંદર બાઇન્ડિંગ આવતું જશે. તમે જોઈ શકો છો કે પહેલા કરતાં એ ઘણું ઘટ્ટ થઈ ગયું છે. બસ હવે બીજી 1 થી 2 મિનિટમાં તૈયાર થઈ જશે. પણ જો તમને આઈડિયા ના આવતો હોય તો તમે આ રીતે ચેક પણ કરી શકો. તમારે થોડું મિશ્રણ પ્લેટમાં લઈ લેવાનું અને એને લગભગ 30 સેકન્ડ માટે રહેવા દેવાનું, ઠંડુ થવા દેવાનું. 30 સેકન્ડ પછી તમે જોશો તો આ રીતે એ જે આપણી જે પ્લેટ છે એ છોડી દેશે. હાથમાં પણ તમે આમ ગોળો મારશો ને તો વળી જશે, બિલકુલ જ નહીં ચોંટે. એટલે કે તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દેવાનો અને પેનમાં જ થોડી વાર રાખી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે. જો તમે પેનમાં એને એમ જ છોડી દેશો ને તો પેન ગરમ હશે તો નીચેનું જે મિશ્રણ છે ને વધારે ઓવરકુક થઈ જશે. 2 થી 3 મિનિટ આ રીતે એને હલાવ્યા પછી આપણે એક પ્લેટમાં કાઢી દઈશું અને પ્લેટ આપણે આવી રીતની પહોળી લેવાની છે. તમે કોઈ પણ થાળી પણ લઈ શકો. પ્લેટમાં કાઢ્યા પછી આપણે એને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને પાથરી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર તમારે એને 5 થી 6 કલાક રહેવા દેવાનું છે.
જો ઠંડીની સિઝન હોય ને તો જલ્દીથી થઈ જાય છે, તો લગભગ 3 થી 4 કલાકમાં જ એકદમ સરસ એ સેટ થઈ જશે. તો આ રીતે 5 થી 6 કલાક થશે પછી મિશ્રણ તમારું એકદમ ઘાટ થઈ જશે. તમે એને જો જોશો ને તો તમે એને ચમચાથી ઉખાડા જશો ને તો એકદમ તમને ઘાટ લાગશે. એમ થશે કે આ બહુ જામી ગયું, પણ એવું નથી. જેવું તમે આ રીતે એને તોડી અને મિક્સ કરશો ને હાથથી એટલે પાછું એ થોડું નરમ થશે. આપણા હાથની જે ગરમી હોય એ લાગશે એટલે થોડું નરમ થશે. તો આ પ્રમાણે આપણું મિશ્રણ જે છે એને પ્લેટમાંથી અલગ કરી અને મસળવાનું છે. તો આ જે ટિપ્સ છે ને એ પણ ખાસ અગત્યની છે. તમારે આ રીતે થોડું થોડું મિશ્રણ લેવાનું અને એકદમ મસળીને સરસ સ્મૂથ કરવાનું. જેટલું તમે એને મસળશો ને એટલું જ સરસ એ સ્મૂથ થશે ને તમારા પેંડાનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. તો મિશ્રણ તમારે એકસાથે વધારે નહીં લેવાનું. આ રીતે થોડું થોડું મિશ્રણ છે ને એને મસળતા જવાનું. હવે ક્યારેક એવું થાય કે તમારાથી ઓવરકુક થઈ ગયું હોય, તમે એને રાખી મૂકો અને બહુ ડ્રાય થઈ જાય તો શું કરવું? તો એવા સમય પર તમારે અડધીથી 1 ચમચી જેટલું દૂધ મિક્સ કરી દેવાનું. તો બિલકુલ જ એ ખરાબ પણ નહીં થાય અને એનું ટેક્સચર નરમ થઈ જશે. તો આ પ્રમાણે આપણે નાના નાના ગોળા તૈયાર કરી લેવાના છે. તમારે જે સાઈઝના પેંડા તૈયાર કરવા હોય એ પ્રમાણેના ગોળા તૈયાર કરવા. જો પ્રસાદિયા પેંડા બનાવવા હોય તો હજુ આનાથી નાની સાઈઝ રાખવી. આ રીતે તૈયાર કરી પછી તમારે હાથેથી જ એને પ્રેસ કરી દેવાનું અને કિનારી પર જો કદાચ ક્રેક્સ આવી હોય તો મિક્સ કરી દેવાનું. તો આ રીતે તૈયાર થઈ જાય પછી તમારે જો પેંડાની ડિઝાઇન આપવી હોય તો તમે આ રીતનો કોઈ પણ જારો લઈ લો અને એની ઉપર એને હલકા હાથે થોડું પ્રેસ કરો ને તો જે જારાની ડિઝાઇન છે એની પર બની જશે. તો આવી પેંડા પર ડિઝાઇન બનશે. અને આજે તો હું પેંડા માટેનું જે મશીન આવે છે ને એમાં તૈયાર કરવાની છું. એટલે એનો જે દેખાવ છે ને એ એકદમ જ મીઠાઈવાળાની દુકાનમાં હોય છે ને એના જેવો આવશે. આ રીતનું પેંડા બનાવવાનું મશીન તમને ઓનલાઈન પણ આજકાલ મળી જતું હોય છે અને જ્યાં આગળ બધા વાસણો મળતા હોય ને આ રીતે રસોઈના ત્યાં પણ મળી જશે. તો એને આપણે ઘી લગાડી ગ્રીસ કરી દેવાનું અને એમાં ઘણી બધી ડિઝાઇન પણ આવતી હોય છે. મારી પાસે તો અત્યારે એક જ ડિઝાઇન છે, પણ આમાં અલગ અલગ ડિઝાઇન પણ આવે છે. એટલે તમારે જો ઘરેથી જ આ રીતે પેંડા બનાવીને સેલ કરવાનું બિઝનેસ ચાલુ કરવો હોય ને તો તમે આ ચોક્કસ વસાવી શકો છો. આ રીતે તૈયાર કર્યા પછી ઉપરથી તમારે પ્રેસ કરી દેવાનું. આ મશીનથી ફાયદો એક થાય કે તમારા પેંડા બધા જ એક સાઈઝના અને ફટાફટ તૈયાર થઈ જાય. જો કેટલી સરસ એની પર ડિઝાઇન પડીને તૈયાર થઈ છે. તો આ પ્રમાણે આપણે બાકીના જે પેંડા છે એ પણ તૈયાર કરી લઈશું. આમાં તમારે હજુ નાની સાઈઝ કરવી હોય પેંડાની તો તમે કરી શકો છો. તો બધા જ પેંડા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એની પર પિસ્તાની કતરણ લગાડી દઈશું. તમે આની પર ચાંદીના વર્ક લગાવી શકો, બદામની કતરણ લગાવી શકો અથવા તો ઇલાયચીનો એક દાણો મૂકીને પણ ગાર્નિશ કરી શકો છો. અને હું તમને એક પેંડાને તોડીને પણ બતાવીશ આગળ, તો તમને આઈડિયા આવશે કે આપણા જે પેંડા છે એ કેટલા સરસ તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ પેંડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. તમને જો આજની રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે અને મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુમાં વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.